ગોંડલ તાલુકાના સુલતાનપુર કુમાર શાળા ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી. સુલતાનપુર ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે આવેલ સરકારી કુમાર શાળા ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વ 15મી ઓગસ્ટની હર્ષોલ્લાસ અને દેશભક્તિસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વ પ્રસંગે શાળા પરિવાર, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન અને સલામી કાર્યક્રમની શરૂઆતમાં ગામના અગ્રણીઓ અને વિશેષ મહેમાનોના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ સમગ્ર પરિસરમાં ભારત માતા કી જય અને વંદે માતરમ ના નારા ગૂંજી ઉઠ્યા હતા. ઉપસ્થિત તમામ લોકોએ રાષ્ટ્રગીતનું ગાન કરી દેશના અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ. ધ્વજવંદન બાદ શાળાના નાના મોટા બાળકો દ્વારા વિવિધ દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો, કૃતિઓ, પિરામિડ, દેશભક્તિ ગીતો અને નાટકો રજૂ કરવામાં આવ્યા હતા. બાળકોની દેશભક્તિથી સભર પ્રસ્તુતિએ ઉપસ્થિત તમામ ગ્રામજનોના દિલ જીતી લીધા હતા અને સમગ્ર વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું. પારિતોષિક વિતરણ. શાળામાં શૈક્ષણિક, રમતગમત અને અન્ય સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રોત્સાહક ઇનામો આપી તેમના ઉજ્જવળ ભવિષ્યની સદ્ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આ દેશના બાળકો જ ભારતનું ભવિષ્ય છે. આજના દિવસે આપણે સૌ દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવાના સંકલ્પ લઈએ. શાળાના આચાર્યશ્રી. કાર્યક્રમના અંતે આચાર્યશ્રી તથા શિક્ષકગણ દ્વારા પધારેલ તમામ ગ્રામજનો, પંચાયત પરિસર અને મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષકગણ દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર રોહિત દેગામા, સુલતાનપુર. આજ રોજ કુમાર શાળાની ગ્રાઉન્ડમાં કન્યા કુમાર શાળા તથા હાઈસ્કૂલ ત્રણેય સ્કૂલોએ મળી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે એક તન ધનથી સહકાર આપી શાળાનું નામ રોશન થાય એવા કાર્યક્રમો આપી શાળાનું ગૌરવ વધારેલ છે. એ પ્રસંગે અમુક પંચાયત બોડીએ હાજરી આપી અને ખૂબ આનંદ થયો. વિદ્યાર્થીઓ તો વિદ્યાર્થિનીઓએ તેમની અલગ અલગ કૃતિમાં અલગ અલગ અંદાજમાં એની અદાઓ રજૂ કરી. એ ખરેખર ધન્યતાને પાત્ર છે અને આવા કાર્યક્રમો હંમેશની માટે થતા રહે એવી હું આશા રાખું છું. તેમજ આજે 80મો સ્વાતંત્ર્ય પર્વ છે. આ પર્વ પહેલાં 80 વર્ષ પહેલાં આપણા દેશ ઉપર અંગ્રેજો શાસન કરતા. આપણે કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા ન હતી. આપણા ઉપર જાત જાતના અત્યાચારો કરવામાં આવતા. આપણા દેશનું શાસન કરવામાં આવતું હતું. એ વખતે આપણા દેશના સપૂત પોરબંદરના સંત મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, સુખદેવ, રાજ્યગુરુ તેમજ ભગતસિંહ જેવા નામી દેશભક્તોએ આ દેશની આઝાદી અપાવવા માટે જે તનતોડ મહેનત કરી અને શહીદી વહોરી, એ શહીદોને યાદ કરવા માટેનો આ પર્વ છે. માટે આપ સૌ શહીદોને શહીદી મળે એવી શહીદી આપણે આપીએ. અને આ સ્કૂલ ત્રણેય પાકના વિદ્યાર્થીઓ અત્યારે ઉપસ્થિત છે. આજનો વિદ્યાર્થી આવતીકાલનો ભારતનો ઘડવૈયો છે.